નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ખાવડામાં ખનીજ માફિયાઓનો હાહાકાર। ઓવરલોડ ખનીજ ચોરી અને બેફામ ભ્રષ્ટાચારથી છેવાડાના પશ્ચિમ વિસ્તારની વિકટ પરિસ્થિતિ। કચ્છમાં છેવાડાના પશ્ચિમ વિસ્તારમાં વિકાસના નામે વિનાશ, સામાન્ય જનજીવન ઉપર મોટી અસર, પરંતુ ભ્રષ્ટાચારમાં લિપ્ત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્રના મિલીભગતના ગોરખધંધામાં પશ્ચિમની ઓળખ વિસરાઈ ન જાય એ માટે સ્થાનિકોમાં રોષની લાગણી। પશ્ચિમના સ્થાનિક નાગરિક એવા કાસમ સમા તથા સુલેમાન કાના સમા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાવડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઓવરલોડ વાહનો તથા પથ્થરના લીઝ ધારકો દ્વારા કરાતી ખનીજ ચોરી વિશે ફરિયાદ કરવામાં આવી છે। જાણવા મળતી વિગતો મુજબ પથ્થરની ખાણોની લીઝ ધારકો હવે પોતાના વિસ્તારથી બહાર જઈ અન્ય ખનીજ જેવા કે મોરમ, માટી અને રેતી ચોરી કરી રહ્યા છે અને રોયલ્ટી ચોરીની સાથે બેફામ ઓવરલોડિંગ કરી મહામૂલી માનવ જિંદગીઓની સાથે ખિલવાડ કરી રહ્યા છે, જેમાં ખનીજ ખાતાના અધિકારીઓ અને ડ્રાઈવરો દ્વારા સેટિંગ કરી અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને પોલીસ તંત્રનું તો કહેવું જ શું, સામાન્ય નાગરિકો ઉપર રોફ અને ખનીજ માફિયાઓની આવભગત કરી હપ્તાખોર કરતું પોલીસ તંત્ર તદ્દન નિષ્ક્રિય કામગીરી કરે છે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા ચાલતા ટ્રાન્સપોર્ટના મીઠાના ઓવરલોડ ટ્રેલરો હોય કે મોટા ડમ્પરો હોય કોઈ રોકી શકતું નથી, કારણ કે કાર્યાલયોમાંથી વોટ્સઅપ કોલ થઈ જાય છે અને સેવાધારી સત્તાધીશો અધિકારીઓ સાથે મળીને કચ્છને લૂંટી રહ્યા છે। કોના બાપની દિવાળી? મોદી સાહેબના નામે જીતતા પ્રતિનિધિઓનો આ કાળો કારોબાર હજુ કેટલી માનવ જિંદગીઓને બરબાદ કરશે? આવો સાંભળીએ સ્થાનિકો શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં। હસન સિદ્દીક સમા, ગામ અરતડિયા। 386 પૈકીમાં ખાણ આવેલ છે સાહેબ। આમાં લીજથી બારા મિટ્ટી ભરીને અંદર મિક્સ કરીને હલાવે છે, બરાબર। ઓવરલોડ ગાડીઓ ભરે છે, 24-25 ટનનું પરમિશન છે ને 50 ટન માલ ગાડીમાં ભરે છે, ઓવરલોડમાં હલાવે છે। બહુ નુકસાની થાય છે, પશુપાલનને બહુ નુકસાની થાય છે સાહેબ। અમારો ઘાસચારો બધો કાંઈ નથી, બરાબર। નુકસાન ઘણું થયા છે ને પાછો એ ઓવરલોડ ગાડીઓ હલાવે છે, આમાં એક્સિડન્ટ થાય છે, બહેતર આમાં નુકસાન થાય છે અમારી। એ ખનીજ ચોરે કરીએ છીએ સાહેબ, બારાથી ખોદીને મિક્સ કરીએ છીએ મિટ્ટી, આમાં પછી હલાવે છે પથ્થરની, આમાં હલાવે છે મોરમ, મિટ્ટીને મોરમ મિક્સ કરીને હલાવે છે, બરાબર। બહારથી ભરેલ ને ખાણમાં નાખીને પછી અહીંયાથી ગાડી ભરાવે છે, બહારથી મિટ્ટી આવે છે, બરાબર। ગેરકાયદેસર ભરીને પછી આમાં મિક્સ કરીને હલાવે છે, ખાણ પથ્થરની છે, હલાવે છે મોરમ ને મિટ્ટી। આમાં જો સાહેબ રાત દિવસમાં 200-250 ગાડીઓ રોજ નીકળે છે, બરાબર। મિટ્ટી ને મોરમ, પથ્થરની ખાણ છે ને મિટ્ટી ને મોરમ આમાં મિક્સ કરીને હલાવે છે આ લોકો। ઓવરલોડ ગાડીઓ ભરે છે, રોડની સમસ્યા છે, રોડમાં એક્સિડન્ટ ઘણા થાય છે। પહેલાં 3 માણસ મરી ગયા હતા, બરાબર, પછી 1-2 માણસ પછી મરી ગયા હતા એક્સિડન્ટમાં। તો એક્સિડન્ટ ઘણા થાય છે, ઓવરલોડમાં ગાડીઓ હાલે છે ને મિટ્ટી બહુ ઉડાવે છે અને પાણી નથી જાણતા, રોડ પર પાણીની જરૂર છે, બરાબર। તો એને અમે કહીએ તો એ અમારી દાદ અમને કોઈ દાદ નથી આપતા। મારું નામ સમા કાસમ તેજા, ગામ મોટા પૈયા। કાસમભાઈ, તમારા વિસ્તારમાં જે આ ખાણોની સમસ્યા છે એ શું છે ને કઈ રીતની છે? સાહેબ, અમારી સમસ્યા એ છે કે ખાણું છે લીજથી બારા માલ ઉપાડે છે, બરાબર। બારેથી માલ ઉપાડે છે, પછી 20 ટનની રોયલ્ટી છે, 55 ટન ઉપાડે છે, બરાબર। એ અમારી સમસ્યા છે। અમારે ગામના મકાન બધા તૂટી ગયા છે, અમારે ગામના બધા મકાન તૂટી ગયા છે, અમે ગરીબ માણસ છે, પશુપાલનવાળા છે, માલધારી છે, બરાબર। બીજું નુકસાન આવો બધો રોડ ઉપર થાય છે, રોડનો પ્રશ્ન છે, બરાબર। એ અમારી સમસ્યા છે। ધોરાવરના શું સુલેમાન કાના નામ છે ને આમાં શું છે, વાર અમે દીધો છે તો રોડ ઉપર ગાડીઓ જો હાલે છે એમાં ગેરકાયદે ગાડીઓ હાલે છે ને ઓવરલોડ ગાડીઓ હાલે છે ને પેસેન્જરના વાહન આવે એને નુકસાન થશે। પહેલાં પણ ધોરાવરના બાજુમાં 3 માણસ મારી નાખ્યા। હજી એને કહીએ છીએ તમારે જ્યાં જાવું હોય જાઓ, પોલીસવાળા છે હપ્તા લે છે, એમાં કાંઈ નથી। આ પોલીસને જાણ કરી કોઈ સાંભળતો જ નથી। આ મોટરસાઇકલ પોલીસ ચલે છે ને આ રોડ છે નથી રોડ ભરાયો છે, નથી આમાં પાણી છાંટ્યો છે, એને રોડની મિટ્ટી ઉપાડે ને એ રોડમાં નાખી છે, એટલો બહુ નુકસાન તમામ। આમાં શું છે, આ જો પોલીસ ચાકડો આ રોડ છે ને એને ઉપર મિટ્ટી એટલી ઢગલા કરી નાખે, રોડ ખોદે એને ઉપર જ મિટ્ટી નાખી છે। પહેલે ચુગાના માણસ હતા, મોટરસાઇકલ જલ્યા ઊભા હતા અને 3માં મારી નાખ્યા ને ઓવરલોડ ગાડી હાલે, લોકો સાઈડ દેતા નથી। આ પેસેન્જરનું જોઈ
તુગા ધોરાવર જૂણા એના પેસેન્જર અહીંયા ખાવડા આવે તો આ પટડીમાં જ હાલે છે. આ મોટા દાદાગીરી એટલી છે, ઓવરલોડ ગાડીઓ હાલે છે કે એને કહીએ તો જે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તારી બાપને પાસે જ્યાં થાય ત્યાં કરી લો, એને કોઈ અમારી સાંભળતો નથી. સુલેમાનભાઈ, જે વાત કરવામાં આવે હા. તો તમારા ગામની આજુબાજુમાં જે ઓવરલોડ ગાડીઓ ચાલે છે અને બેફામ ગાડીઓ એ લોકો રોડ ઉપર ચલાવે છે, તો આ બાબતે તમે પોલીસમાં, ખાણ ખનીજમાં ક્યાં ક્યાં ફરિયાદો કરેલી છે અને શું રજૂઆત? દીધો હતો ને આ આપણે ગાંધીનગર મોકલ્યો હતો, મારો કુરિયર કર્યો, હજી કોઈ વર્દી મળી નથી. આ ખનીજવાળા શું કરે છે, હું આ ફોન કરી નાખે છે, એની ગાડીઓ બંધ રખાય. હજી આ બધા ભરેલા છે, એટલી ચોરી હાલે છે, દુનિયાભરની ચોરી હાલે છે, તો કોઈ સાંભળતો નથી. એટલે અમે જ્યાં જાણ કરીએ કાંઈ ને કેટલા એક્સિડન્ટ થઈ ગયા, કેટલો ઢોરો મરી ગયા, કેટલું ભેંસું મરી ગયું, કેટલા માણસ મરી ગયા, કોઈ સાંભળતું નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.